નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो भारतीयों माटे आवी गया छे सौथी मोटा खुशीना समाचार। तेनी वच्चे मित्रों छेल्ला 15 दिवसथी चाली रहेलो युद्ध छे ईरान इजरायल अने अमेरिका वच्चे, तेने कारणे भारतमां मोंघवारी आसमाने जई रही हती। तमाम उद्योगोने फटको पड्यो हतो, परंतु आजे मित्रों जे छे ते सौथी मोटा खुशीना समाचार आव्या छे। ईराने भारतने मोटी छूट आपी दीधी छे। आनाथी भारतवासीओने मोटी राहत मळशे ने तमारा जे मित्रों तमारा उद्योगो छे, व्यापारो छे, फरी एकवार मित्रों जे छे तेमांथी मोंघवारीमांथी अने मंदीमांथी राहत मळशे। तेनी साथे घणी बधी वस्तुओना पण भाव वधवा लाग्या हता। युद्धने लईने तेनी अंदर पण मित्रों एक नोंधपात्र घटाडो आवनारा समयमां जोवा मळी शके, कारण के ईराने भारत माटे रस्तो खुल्लो करी दीधो छे। जे हाँ मित्रों आपणे जाणीए छीए के जे युद्ध चाली रह्युं छे ईरान अने अमेरिकानुं, तेनी वच्चे भारतमांथी कोई पण सामान बहार लई जवा माटे अथवा लाववा माटे मित्रों जे छे ते रસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા યુદ્ધ જ્યાં ચાલી રહ્યું છે ત્યાંથી। તો હવે મિત્રો ઈરાને ગઈકાલે માહિતી આપી છે કે ભારત માટે રસ્તાઓ ખુલ્લા કરવામાં આવશે, જેથી ભારત પોતાની માલ સામાન જે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે રસ્તા ઉપરથી બહાર લાવી શકે, પોતાનો સામાન બહાર મોકલી શકે અને બહારથી સામાન ભારતમાં આયાત કરી શકે। એ માટે મિત્રો ઈરાને માહિતી આપી છે। ખાસ કરીને સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર વિદેશ મંત્રી જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ સાથે મિત્રો એક મોટી ટેલિફોનિક વાતચીત થઈ હતી અને ભારત તરફથી મિત્રો વાતચીત કરી હતી। જયશંકર તરફથી મિત્રો વિદેશ મંત્રાલયના મિત્રો ભારતના જે મંત્રી છે જયશંકર તેમણે વાત કરી હતી અને મહત્વની અપડેટ મિત્રો સામે આવી રહી છે કે ભારતની ઉર્જા સુરક્ષા માટે હવે મહત્વપૂર્ણ રસ્તાઓ ખોલવામાં આવ્યા છે, જેથી પેટ્રોલ ડીઝલ કે જે લાંબા સમયથી અટકેલું હતું એ ભારતમાં આવવા લાગશે। અન્ય વસ્તુઓની પણ મિત્રો હેરફેર થવા લાગશે, જેથી ઉદ્યોગો અને ઈંધણના ભાવ જે છે તે મિત્રો ફરી એકવાર ઘટી શકે અને ઉદ્યોગમાં વળી પાછી મિત્રો મંદીમાંથી એક રાહત જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ તો વીજળી બિલને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ખાસ મિત્રો લાઇટ બિલ ના ભરતા મિત્રો જે છે તે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જો તમે પણ મિત્રો વીજળી બિલ ભરી દો છો તો આ સમાચાર તમારે ખાસ જોવા પડશે, કારણ કે સરકાર ઉપર મોટા પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે ગુજરાતના મોટા ભાગની પાલિકાના અને મહાનગરપાલિકાઓના ટર્મ પૂર્ણ થતા મેયર, કોર્પોરેટ સહિતના પદ અધિકારીઓ છે તેમણે હાલ પોતાની ઓફિસો ખાલી કરી દીધી છે અને હવે ટૂંક સમયમાં મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાની છે ગુજરાતમાં। તેની વચ્ચે અત્યારે ગુજરાતની અંદર 109 નગરપાલિકાઓ ઉપર વીજળી બિલનું કરોડો રૂપિયાનું દેવું બાકી છે। આને કારણે હાલ સૂત્રોના અહેવાલ મુજબ જે માહિતી મળી રહી છે તે મુજબ અત્યારે હાલ ખળભળાટ મચી ચૂક્યો છે, કારણ કે જેવા મિત્રો લાઇટ બિલ આવે છે એટલે લોકો તો ભરી દેશે, વીજળી બિલ આવે છે એટલે લોકો તો ભરી દેશે, પરંતુ લોકો મિત્રો એ બિલ જે છે તે વીજ કંપનીઓમાં ભરે છે અને ત્યાર પછી મિત્રો જે છે તે બિલ ચૂકવવાની જવાબદારી નગરપાલિકાઓની હોય છે। તો મિત્રો ગુજરાતની ટોટલ 109 નગરપાલિકાઓએ હજુ સુધી લોકોના બિલ ભર્યા જ નથી। લોકોએ તો બિલ ભરી દીધા, પરંતુ ઉપર નગરપાલિકાએ મિત્રો બિલ આગળ લોકોના વધાર્યા નથી અને આને કારણે ગુજરાત ઉપર કરોડો રૂપિયાનું બિલ ના ભર્યા હોવાનું દેવું જે છે તે મિત્રો બાકી છે। આનાથી લોકોને પણ મોટી અસર થઈ શકે। હાલમાં મિત્રો ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ પ્રશ્નોત્તરી પૂછવામાં આવી, તેમાં પણ મિત્રો વીજળીનો મુદ્દો ઉઠ્યો હતો। તેમાં ગોપાલ ઇટાલિયાએ મિત્રો વીજળીને લઈને એક સવાલ પણ કર્યો હતો, જેમાં મિત્રો તેમણે અલગ અલગ માહિતી પણ આપી હતી અને જણાવ્યું હતું કે ઉદ્યોગોની જેમ જે છે તે મિત્રો જેમ ઉદ્યોગપતિઓના વીજળીના લોન માફ કરવામાં આવે છે તેમ ખેડૂતોને પણ મફત વીજળી આપવી જોઈએ। મિત્રો આ મામલે તમારું શું કહેવું છે? કારણ કે લોકો તો બિલ ભરી દેશે, પરંતુ નગરપાલિકાઓ ઉપર બિલ ના ભરતી હોવાને કારણે વિવિધ સમસ્યાઓ આવી શકે, જેમ કે લોકોને રસ્તા ઉપર જે લાઇટો મળે છે એ પણ બંધ થઈ શકે સૂત્રોની માહિતી મુજબ। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયાનો 22મો હપ્તો, સૌથી મોટી જાહેરાત। અને જો તમે આ સમાચાર જોશો તો બની શકે કે અત્યાર સુધીમાં તમારા ખાતામાં હપ્તો જમા પણ થઈ ચૂક્યો હોવો જોઈએ, કારણ કે સરકારે મિત્રો 13 તારીખે એટલે કે બુધવારે કરોડો દેશવાસીઓના ખાતામાં 2000નો હપ્તો જાહેર કર્યો છે। મિત્રો સૌથી મોટા સમાચાર, સરકારે 5 દિવસ પહેલા માહિતી આપી હતી કે 13 તારીખે એટલે કે શુક્રવારના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં 2000 રૂપિયાનો 22મો હપ્તો જમા થશે। આને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર, અમુક ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થવાની શરૂઆત પણ થઈ ગઈ છે। તેની વચ્ચે તમારા ખાતામાં હપ્તો જમા થયો છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો અને જો હજુ ના થયો હોય તો મિત્રો સાંજ સુધી રાહ જોઈ લેજો, કારણ કે હપ્તો મોટા ભાગના લોકોનો 5 વાગ્યા પછી પણ જાહેર થઈ શકે। એની વચ્ચે મિત્રો જો તમને હપ્તો નથી મળતો અથવા હપ્તાને લઈને જો કોઈ તમારે સવાલ પૂછવા હોય સરકારને, તો એના માટે મિત્રો ટોલ ફ્રી નંબરો જાહેર કરવામાં આવ્યા છે, હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, તેની અંદર તમે ફોન કરીને માહિતી લઈ શકો। નંબર તમને મિત્રો જણાવું તો પહેલો નંબર છે 1552
155261 આની ઉપર તમે ફોન કરી શકો. ફ્રી એકવાર નંબર જણાવી દઉં તો 155261 પહેલો હેલ્પલાઇન નંબર છે. બીજો ટોલ ફ્રી નંબર જણાવું તો 1800-180-1551. અને મિત્રો તમે સ્ક્રીન ઉપર પણ આ નંબર જોઈ શકો છો. તમે એના ઉપર ફોન કરીને ઇમરજન્સી હેલ્પલાઇન મિત્રો તરીકે વાત કરી શકો. તમને હપ્તો નથી મળ્યો તો એ અંગે તમે પૂછપરછ પણ કરી શકો. તમારી તમામ સમસ્યાઓનું સમાધાન આ નંબર ઉપર આપવામાં આવશે. એની પહેલા મિત્રો તમને હપ્તો મળી ચૂક્યો હશે કે નહીં અને કેટલાનો મળ્યો કોમેન્ટમાં લખી દેજો. ત્યારબાદ જોઈએ તો મિત્રો વસ્તુઓના ભાવ વધવાથી લોકો થયા ગુસ્સે. જી હા મિત્રો, યુદ્ધની પરિસ્થિતિના ભાગરૂપે ગુજરાતમાં મોંઘવારી ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે. મિત્રો તમને જણાવી તો છેલ્લા 13 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેની વચ્ચે ગુજરાતમાં ગેસથી લઈને તમામ વસ્તુઓ મોંઘી થવા લાગી છે. એને કારણે વિશ્વભરની અંદર મિત્રો જે છે તે યુદ્ધની પરિસ્થિતિને કારણે મિત્રો પાકિસ્તાનમાં તો પેટ્રોલના ભાવ 300 રૂપિયા લીટર પાસે પહોંચી ગયા છે. આનાથી મિત્રો તમે અંદાજ લગાવી શકો કે આ યુદ્ધને કારણે બીજા દેશોને અને ભારતને પણ કેટલી અસર થઈ રહી છે. અને આ ભાવ વધવાથી લોકો ગુસ્સે થઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં મિત્રો ગઈકાલે જે છે તે એક માહિતી મળી છે. મિત્રો ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકો માટે ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% અને ફર્ટિલાઇઝર કંપનીઓમાં 40%નો સરકારે કાપ મૂક્યો છે. સાથે મિત્રો ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતવાસીઓને એલપીજી સિલિન્ડર બુકિંગનો ગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. અને મિત્રો સાથે જ ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હવે ઘરેલું ગેસના ભાવ જે છે તે વધવાની શક્યતા નથી. અને આનાથી ઘણા બધા લોકો ગુસ્સે થયા, કારણ કે સરકારે ગઈકાલે માહિતી આપી કે હવે ગેસના ભાવ કોઈ વધવાની શક્યતા નથી, પરંતુ પહેલા 60 થી 150 રૂપિયા વધી ગયા છે ભાવ. એના ઉપર સરકારે કોઈ ઉલ્લેખ નથી કર્યો. હજુ મિત્રો 5 દિવસ થયા છે ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. અને ત્યાર પછી ગઈકાલે મિત્રો એવી માહિતી મળી કે સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે હવે ભાવ વધવાની કોઈ સંભાવના નથી. આનાથી લોકો ગુસ્સે થયા, કારણ કે સરકારે પહેલા ભાવ વધારી દીધો અને ત્યાર પછી કહ્યું કે હવે ભાવ વધવાની કોઈ શક્યતા નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે 5000 રૂપિયાની સહાય. આ યોજનામાં અત્યારે જ ફોર્મ ભરી લેજો. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને 5000 રૂપિયા સુધીનું વળતર લેવા માંગતા હોય, મિત્રો તમે પણ આ યોજનામાં આજે જ ફોર્મ ભરી દેજો. કારણ કે આ યોજનામાં સરકાર જે છે મિત્રો દર મહિને 5000 રૂપિયાની સહાય આપે છે. આના માટે તમારે કંઈ કરવાનું નથી મિત્રો. અગાઉ માત્ર 100 થી 200 રૂપિયાનું નજીવું પ્રીમિયમ તમારે ભરવાનું રહેશે અને ત્યાર પછી સરકાર તમને સામેથી દર મહિને 5000 રૂપિયા ઘરે બેઠા પેન્શન આપશે. આ યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના અને આ યોજના ઘણી બધી જૂની છે. આ યોજનામાં શરૂઆતમાં તમારે 100 થી લઈને 200 રૂપિયા જેટલું પ્રીમિયમ ભરવાનું રહેશે અને આ પ્રીમિયમ તમારે ભરવાનું રહેશે અમુક ઉંમર સુધી. અને ત્યાર પછી જેવી મિત્રો તમારી ઉંમર થઈ જશે 60 વર્ષની, ત્યાર પછી તમારે ઘરે બેઠા તમારું ઘર ગુજરાન ચલાવવા માટે સરકાર તમને સામેથી 5000 રૂપિયા દર મહિને અને ટોટલ વર્ષના 60000 રૂપિયાની સહાય આપશે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો હવે આખા પરિવારને મળશે સૌથી મોટી ભેટ. ગુજરાત સરકારે મિત્રો જે છે તે સરકારી કર્મચારીઓને આપી દીધી છે મોટી ભેટ. આનાથી સામાન્ય માણસો મિત્રો થોડાક દુઃખી થઈ રહ્યા છે. કારણ શું છે તેના વિશે વિસ્તારથી સમજીએ તો મિત્રો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો અત્યાર સુધી જે નિયમો હતા તે મુજબ સરકારી કર્મચારીઓ છે એટલે કે સરકાર માટે જે કામ કરનારા કર્મચારીઓ છે તેમને મિત્રો સરકાર તરફથી મફત જે છે તે ઇન્સ્યોરન્સ આપવામાં આવતો હતો, હેલ્થ ઇન્સ્યોરન્સ, જેમાં મિત્રો કોઈ પણ પ્રકારની બીમારી જો સર્જાય છે સરકારી કર્મચારીઓને અથવા તેમના માતા પિતાને તો આની અંદર તમામ મિત્રો જે છે તે મિત્રો બીમારીઓ અથવા તેની સારવાર મફતમાં થઈ જતી હતી. પરંતુ સરકારે હવે આને લંબાવી દીધું છે અને હવે કોઈ પણ જો સરકારી કર્મચારીઓ હશે તો એને એમની પત્ની અને માતા પિતાને છોડીને તેમના ભાઈ બહેનોને પણ હવે મિત્રો આમાં આવરી લેવામાં આવશે. તો સરકારી કર્મચારીઓના તમામ મિત્રો આખો પરિવાર જે છે તે આ ઇન્સ્યોરન્સ પોલિસીની અંદર સેફ થઈ જશે. આનાથી ઘણા બધા સામાન્ય માણસો દુઃખી એટલા માટે છે કારણ કે સરકારે બધા લોકો માટે સમાન વિચારવું જોઈએ. ઘણા બધા લોકોનું કહેવું છે, જેમ કે સરકારી માણસોને સરકારી કર્મચારીઓને જેવી રીતના મિત્રો આ રીતની પોલિસીઓ આપવામાં આવે છે, જે મફત સારવાર આપવામાં આવે છે, તો આમાં સામાન્ય માણસ પણ મિત્રો ટોલ ટેક્સ ભરે છે. તો સામાન્ય માણસને પણ સરકાર આટલો જ દરજ્જો આપે તેવું પણ ઘણા બધા લોકોનું માનવું છે. જો કે મિત્રો આ અંગે અહેવાલો ઘણા બધા આવ્યા છે, તે મુજબ મેં તમને માહિતી આપી. આ મામલે તમારો શું વિચાર છે જરૂરથી મિત્રો કોમેન્ટમાં એક વખત લખી આપજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે ખેડૂતોને મળશે ડબલ વળતર, ખાસ મોટી સહાયને લઈને સૌથી મોટી જાહેરાત. ત્યારે અત્યાર સુધી મિત્રો ભારતના અને ગુજરાતના તમામ ખેડૂતોની એક ફરિયાદ હતી કે ખેડૂતોના ખેતરમાંથી મિત્રો જે છે તે ટ્રાન્સમિશન લાઈનો અથવા વીજળીના ટાવરો પસાર કરવામાં આવે છે અને આનાથી મોટાભાગના ઘણા બધા ખેડૂતોને ઘણું બધું નુકસાન થતું હતું. તો આને લઈને સરકાર મિત્રો વળતર તો પહેલા પણ આપતી હતી, પરંતુ હવે ડબલ વળતર આપવાની સરકારે જાહેરાત કરી છે. તો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ ટ્રાન્સમિશન જો ટાવરો ખેતરમાં ઊભા હશે તો એવા તમામ ખેડૂતોને જો એ ટાવર અને લાઇનને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હશે તો સરકાર એના વળતરમાં હવે જે છે તે 200% એટલે કે ડબલ વળતર ચૂકવશે. મિત્રો તમારા ખેતરમાં પણ આવી કોઈ લાઇન નીકળે છે કે નહીં, એને કારણે તમને કોઈ નુકસાન થતું હશે તો તમને પણ આ સહાય ડબલ વળતર રૂપે આપવામાં આવશે. ત્યાર પછીના સમાચાર જોઈ લઈએ તો નવી 5,000 રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી કે નહીં ભારતમાં, તેને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો અવારનવાર જે માહિતી મળી રહી છે તે મુજબ ફરી એકવાર સોશિયલ મીડિયા ઉપર મિત્રો એક જે છે તે સમાચાર વહેતા થયા છે કે લાલ કલરની 5,000 રૂપિયાની નોટ આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવી છે અને ઘણા બધા ભારતીયોએ મિત્રો આ મેસેજ જે છે તે મળી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ મળ્યો હોય તો એની પાછળ વાસ્તવિકતા શું છે ખાસ ચકાસી લેજો, કારણ કે મિત્રો આ સાઈડમાં ફોટો આપવામાં આવ્યો છે 5,000 રૂપિયાની નોટ છે એવું કહીને મિત્રો જે છે તે મેસેજો અત્યારે વાયરલ થઈ રહ્યા છે. આના ઉપર મિત્રો પીઆઈબી તરફથી ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું કે આ તદ્દન ખોટો અને નકલી મેસેજ છે. સરકારે કોઈ 5,000 રૂપિયાની નોટ જાહેર કરી નથી. તો જ્યારે પણ સરકાર કોઈ નોટ જાહેર કરશે અથવા બંધ કરશે તો એની માહિતી સામેથી આરબીઆઈ તરફથી જ આપવામાં આવશે. એના સિવાય કોઈ પણ મેસેજ ઉપર ભરોસો કરવો નહીં. અત્યારે હાલમાં જે નોટો ચલણમાં છે મિત્રો સૌથી મોટામાં મોટી નોટ 500ની છે. તેની સિવાય મિત્રો જે છે તે અન્ય 200 રૂપિયા, 100 રૂપિયા, 50, 20 અને 10 રૂપિયાની નોટો છે. બાકી આના સિવાય કોઈ મિત્રો ચલણી મોટી નોટ 500 રૂપિયાથી મોટી કોઈ પણ નોટ અત્યારે ભારતમાં જે છે તે આરબીઆઈ મુજબ લાગુ નથી. ત્યારબાદ મિત્રો જોઈએ તો આજથી તૈયાર થઈ જજો, માવઠાને લઈને સૌથી મોટી અને ઘાતક આગાહી સામે આવી રહી છે. તેની વચ્ચે રાજ્યમાં ઉનાળાની શરૂઆતને લઈને મિત્રો સૂર્યદેવ આકરા તેવર બતાવી રહ્યા છે. ત્યારે મિત્રો છેલ્લા 48 કલાક ગુજરાત માટે કાળઝાળ ગરમીવાળા રહ્યા છે અને ગઈકાલે સુરતમાં અત્યાર સુધીની સૌથી અદ્ભુત ઘટના બની, જ્યાં મિત્રો સુરતમાં 42 ડિગ્રી તાપમાન પહોંચતા ગઈકાલે મિત્રો રસ્તા ઉપરનો ડામર જે છે તે મિત્રો ઓગળતો જોવા મળ્યો. જ્યાં મિત્રો સૂર્યપ્રકાશને કારણે રસ્તા પરનો ડામર એટલે કે રોડ પીગળતો પણ જોવા મળ્યો. આનાથી મિત્રો તમે અંદાજ લગાવી શકો કે કેટલી હદે ગરમી પડી રહી છે. પરંતુ હવે આમાંથી મિત્રો તમને રાહત પણ મળવાની છે, કારણ કે 12, 13, 14 અને 15 તારીખ દરમિયાન ગુજરાતમાં તાપમાન ઘટશે, એટલે કે મિત્રો ગરમીની અંદર ઘટાડો થશે અને મિત્રો થોડી ઘણી ઠંડક તમને જોવા મળી શકે, વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે, કારણ કે એક મોટું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે. અંબાલાલ પટેલે પહેલેથી આગાહી આપી હતી કે 15 થી 25 તારીખની વચ્ચે ગુજરાતમાં માવઠા ભૂક્કા બોલાવશે અને મિત્રો ક્યાંક ને ક્યાંક આગાહી સાચી પડતી જોવા મળી રહી છે, કારણ કે જે રીતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે ગુજરાત ઉપર 12 થી 13 તારીખ સુધીમાં અદ્ભુત માવઠા મિત્રો જોવા મળી શકે. અમુક નિષ્ણાંતોએ તો મિત્રો કરા સાથેના વરસાદ પણ આગાહી કરી છે. તો તમામ ખેડૂત મિત્રોએ, ખેડૂત ભાઈઓએ પોતપોતાની તૈયારીમાં રહેવું. ત્યારબાદ જોઈએ તો ભારતીયોને આગળ વધારવા માટે સરકારે લીધો મોટો નિર્ણય, જ્યાં મિત્રો ગુજરાત સરકારે મોલ બનાવવાનો સૌથી મોટો નિર્ણય લીધો છે. આનાથી ભારતના અને ખાસ તો ગુજરાતવાસીઓ છે તેમને મોટો લાભ મળવાનો છે. ગુજરાતીઓ જે છે તે મિત્રો આગળ વધી શકે અને પોતાનો માલ સામાન વેચીને પોતાનો મિત્રો જે છે તે ફાયદો કરી શકે, એ માટે સરકારે મોલ બનાવવાનો નિર્ણય લીધો છે. મિત્રો ગુજરાતના 4 સૌથી મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની અંદર સરકાર જે છે તે મિત્રો સ્વદેશી અર્બન નામનો મોલ બનાવશે અને આ મોલની અંદર જે છે તે મિત્રો માત્ર ગુજરાતીઓ હશે, એટલે કે જે સ્થાનિક કારીગરો હશે તેમને જ માલ વહેંચવા માટેની મંજૂરી મળશે. આનાથી જે મિત્રો ભારતના લોકો છે, આપણા લોકો છે, એમનો માલ સામાન વધારે વહેંચાશે. મિત્રો તમે જોવો છો કે અત્યારે લોકો ખરીદી કરવા જાય મોટા મોટા મોલમાં તો બહારની કંપનીઓ અને મોટી કંપનીઓના મહેંગી વસ્તુઓ મિત્રો ખરીદતા હોય છે. આનાથી મિત્રો લોકોને કોઈ લાભ થતો નથી. આપણા લોકો પાસેથી હવે વસ્તુ ખરીદે તો આપણા લોકો પણ મિત્રો આગળ વધી શકે, એ માટે સરકારે નિર્ણય લીધો છે, જેથી આ મોલમાં મિત્રો જે છે તે આપણા લોકલ મિત્રો જે હશે તે જ લોકો અહીંયા માલ વહેંચી શકશે, જેથી મિત્રો જે છે તે ગુજરાતવાસીઓના લોકો જે છે તે આગળ વધી શકે અને ખાસ બંને લોકોને ફાયદો થઈ શકે. સામેવાળા ખરીદદારને પણ સસ્તા ભાવે માલ મળી શકે, ખરીદી કરી શકે અને જેની પાસેથી ખરીદે છે એ પણ મિત્રો જે છે તે સ્વદેશી હશે. અને સરકારે મિત્રો આત્મનિર્ભર ભારત બનાવવા માટે અને હર ઘર સ્વદેશી જેવા અભિયાનો શરૂ કરવા માટે આ યોજના શરૂ કરી અને સરકાર હવે નમો સ્વદેશી અર્બન મોલ શહેરોમાં બનાવશે. તો મિત્રો આ મોલ ગામડાઓમાં પણ બનવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની સહાય સ્ત્રીઓને મળશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે હવે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. અત્યાર સુધી મિત્રો પુરુષોને અને આમ જોવા જઈએ તો મિત્રો આદમીઓને જે છે તે પૈસા મળતા હતા, પરંતુ હવે મહિલાઓ ક્યાંય પાછળ ના રહી જાય એ માટે સરકારે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે. અને આ યોજનાની અંદર મહિલાને કોઈ પણ પ્રકારનો જો ધંધો શરૂ કરવા માંગતા હોય, પોતાનો નાનકડો વ્યવસાય પણ શરૂ કરવા માંગતા હોય તો એમાં સરકાર પૂરેપૂરી સહાય અને વળતર આપશે. દાખલા તરીકે ઉદાહરણ આપીને મિત્રો તમને સમજાવું તો મહિલાઓ જે છે તે 300 પ્રકારના જુદા જુદા વ્યવસાયો પોતાના માટે શરૂ કરી શકશે, જેમાં બ્યુટી પાર્લર શરૂ કરવાથી લઈને દરજીકામ, મસાલા બનીને વહેંચવા, અગરબત્તી બનાવીને વહેંચવાથી લઈને મોતીકામ કરવું, ભરત ગૂંથણ કરવું અને દૂધની ડેરીની પ્રોડક્ટ એટલે કે મીઠાઈઓ બનાવીને વહેંચવા સુધીના 300 પ્રકારના જુદા જુદા મહિલાઓ જે છે તે વ્યવસાય પોતાના ધંધાઓ શરૂ કરી શકશે. અને આ માટે મિત્રો ગરીબ મહિલાઓ અને પોતાની પાસે મિત્રો ધંધો શરૂ કરવા માટે પણ પૈસા ના હોય, પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ પૈસા ના હોય, તો એ માટે સરકાર આ સ્વાવલંબન યોજનાની અંદર દરેક મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર, સોના ચાંદીના ભાવમાં મોટો ધડાકો જોવા મળ્યો. જી હા મિત્રો, છેલ્લા 15 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના પગલે રોજ મિત્રો સોના ચાંદીની માર્કેટ જે છે તે અપ ડાઉન એટલે કે ઉપર નીચે જઈ રહી છે. તેની વચ્ચે ગઈકાલે મિત્રો સોના ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો, મોટો ધડાકો જોવા મળ્યો. તેના વિશે વાત કરીએ તો જ્વેલર્સ એસોસિએશન મુજબ મિત્રો ગઈકાલે મિત્રો જ્યારે માર્કેટ ખોલ્યું ત્યારે ખૂબ જ મોટો મિત્રો જે ભડાકો થયો, તેને કારણે આજે ભાવનો ઉપર મોટી અસર પડશે. 24 કેરેટ સોનાના ભાવમાં 600 રૂપિયાના ઘટાડા સાથે મિત્રો ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ ઘટ્યો અને 1,59,600 રૂપિયા બોલાયો. તેની સાથે મિત્રો તમને માહિતી આપી તો ચાંદીના ભાવમાં પણ 2,000 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યાં મિત્રો સોનું ચાંદી બંને સસ્તું થયું છે, જેમાં ખાસ ચાંદીની અંદર મિત્રો જે છે તે હવે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ મિત્રો પહેલા 2,63,000 હતો, એ ઘટીને હવે 2,60,010 રૂપિયા બોલાયો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો જો તમારા બાળકો પણ શાળામાં ભણે છે તો આ સમાચાર ખાસ જોઈ લેજો, કારણ કે હવે ખાનગી શાળાઓની અંદર મિત્રો મનમાની નહીં ચલાવવામાં આવે. મિત્રો ફી ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય છે કે બાળકોની શાળાની ફી ખૂબ જ વધી રહી છે, તો હવે મિત્રો કોઈ પણ શાળા એટલે કે સ્કૂલની અંદર મન ફાવે તેમ ફી વધારવાની દાદાગીરી નહીં ચાલે. સરકારે દંડ મારવાની પણ જોગવાઈ કરી દીધી છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે પ્રાઇવેટ સ્કૂલો છે એટલે કે શાળાઓ છે તેની અંદર જે મિત્રો બેધડક ફી વસૂલવામાં આવે છે, વારંવાર ફીમાં મોટો વધારો ચીકવામાં આવે છે. અને અત્યારે મિત્રો જે મોંઘવારી છે તેને લઈને સામાન્ય માણસને બાળકોને ભણાવવા ઉપર પણ 4 વખત વિચારવું પડી રહ્યું છે. ત્યારે હવે મિત્રો આજે બેફામ ફી વધારવાના મિત્રો જે છે શાળાઓના મિત્રો કિસ્સા છે તે હવે અટકી જશે, કારણ કે ગુજરાત સરકાર હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. તાજેતરમાં મિત્રો વિધાનસભામાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. જો કોઈ પણ શાળા ફી નિયમન સમિતિના નિયમોનું પાલન નહીં કરે તો તેને કડકમાં કડક દંડ ફટકારવામાં આવશે. એટલે કે મિત્રો સરકાર નિયમો બનાવશે, એ મુજબ જ ફી જે છે તે સ્કૂલો વધારી શકશે. રાજ્યની કોઈ પણ શાળા મિત્રો આ ફી નિયમોનું ઉલ્લંઘન કરશે તો આવી પરિસ્થિતિમાં વાલીઓ તરફથી ફરિયાદ કરવામાં આવશે, અને જો વાલીઓની ફરિયાદ મળી તો મિત્રો ફી રેગ્યુલેટરી કમિટી જે છે તે મિત્રો શાળા ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરશે. અને બીજા નંબરે મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે અનુસાર શાળાને 5 લાખ રૂપિયા સુધીનો દંડ, અને જો બીજી વાર એવું જોવા મળશે તો 10 લાખ રૂપિયાનો દંડ, અને ત્રીજી વાર જો એવી ફરિયાદ મળે છે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના જે છે તે મિત્રો સમાચાર આવી રહ્યા છે.